જામનગરમાં વકીલ હારૂન પ્લેઝાની હત્યા કેસ મામલો આજે વકીલ મંડળ દ્વારા કલેક્ટર રાવલને આવેદનપત્ર આપવામાં આવ્યું। આરોપીઓને ત્વરિત પકડવામાં આવે અને એડવોકેટ એક્ટ લાગુ કરવાની માંગ કરી। વકીલની હત્યા બાદ વકીલોમાં ભારે રોષ। સોમવારે એસપીની રજૂઆત કરી તેવી શક્યતા। ગઈકાલે વકીલ મંડળની બેઠક યોજાઈ હતી। આજે બાઇક રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા। આ બીજી હત્યા બેડી વિસ્તારમાં થઈ છે હારૂનભાઈ પલેજાની। જો કાયદાનો જે રક્ષક છે, જે ન્યાયથી વંચિત લોકો માટે કર્ણાટકની અંદર પણ લાવવામાં આવેલ છે। આવા ઘણા બધા સ્ટેટ છે કે જ્યાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં છે અને આ જે છાસવાળા બનાવો બનતા જાય છે, વકીલો પર હુમલા થતા જાય છે। વકીલ મંડળના પ્રમુખો મારી સાથે હતા અને ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ સાહેબોએ જે તે વિસ્તારના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતા। સરકારના વકીલ મંડળના પ્રેસિડેન્ટ તરીકે આવેદનપત્ર આપું છું અને જામનગર વકીલ મંડળના આ બીજા વકીલ મંડળની હત્યા થઈ છે। 2018માં માટે સ્વરક્ષણ માટે એપ્લાય થાય તો સાહેબ બીજી પ્રોસિજર એને લીગલી આપો એવી અમારી માંગણી છે। પણ ઓલી લેન્ધી પ્રોસિજર છે એ પ્રોસિજરના બદલે જેવી એની માંગણી આવે એની ઉપર તાત્કાલિક સાહેબ કાયદેસરની કાર્યવાહી કરી અને એને હથિયારના પરવાનો આપો એવી અમારી વિનંતી। એ સાહેબ આમાં